તો વડોદરામાં ગુડા સર્કલ પાસે પણ વરસાદી પાણી હાલત ત્યારે જોવા મળી રહ્યું છે। ગુડા સર્કલ પાસે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। ગુડા સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। વીઆઈપી રોડ પાસે ગુડા સર્કલ પર વરસાદી પાણી જોવા મળ્યું હતું। ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી પણ એક તરફ વધી રહી છે, તો વરસાદી પાણી ભરાવાની પણ હવે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભર્યા હોય તે પ્રકારના દ્રશ્યો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વડોદરામાં અનેક વિસ્તાર હાલ અત્યારે જળમગ્ન છે, અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ત્યારે ગુડા સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા। કેડસમાં પાણી ભરાતા વાહન વેપારને પણ અસર પહોંચી હતી। તો વડોદરા સિટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા। સિટી બસ સ્ટેશનમાં કમર સુધી પાણી ભરાયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વડોદરામાં જોવા મળી રહ્યું છે। સિટી બસ સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરો પણ અટવાયા હતા। કમરસમાં પાણી બસ સ્ટેશનમાં ભરાયા છે। વડોદરામાં જમીન ત્યાં જળની સ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આ દ્રશ્ય વડોદરાના સિટી બસ સ્ટેશનના કે જ્યાં કમરસમાં પાણી સિટી બસ સ્ટેશનની અંદર ભરાયા છે, જેને લઈ મુસાફરો પણ અટવાયા હતા। મુસાફરો આ કમરસમાં પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। અડધી બસ પણ ડૂબેલી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક રૂટ પણ પ્રભાવિત થયા હતા। ત્યારે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જમીન ત્યાં જળની સ્થિતિ હાલ અત્યારે વડોદરામાં છે।